મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, 2024 કેલેન્ડર વર્ષ અને તેનો આજે અંતિમ દિવસ અને આવતીકાલથી નવું વર્ષ શરૂ થશે. ત્યારે આજના એપિસોડમાં આપણે વાત કરીશું 2024 એકંદરે માર્કેટની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો શેર માર્કેટની દ્રષ્ટિએ કેવું રહ્યું છે, સાથે જ જે સોનાની તેજીને લઈને આપણે વાત કરીએ તો તેને અર્થે કેવું રહ્યું છે, સિવાય અન્ય જે નાણાકીય જે ક્ષેત્રે ખાસ કરીને આપણે વાત કરીએ તો તેમાં કેવું રહ્યું છે શેર માર્કેટમાં આ વર્ષ, કઈ કઈ બાબતોને લઈને વૈશ્વિક લેવલની અસરો કયા પ્રમાણમાં શેર માર્કેટમાં જોવા મળી છે તેની વાત કરીશું. અને 2025 આવનારા વર્ષમાં શું રહી શકે છે, જે ખાસ કરીને સ્થિતિ કેવી રહી શકે છે તેની વાત કરીશું. તેની સાથે ટેકનોલોજી ક્ષેત્રે આપણે વાત કરીએ તો ટેકનોલોજી ક્ષેત્રે આ વખતે ઘણો બધો વિકાસ થયો છે, ઘણી બધી શોધ નવી થઈ છે. એઆઈની વાત કરીએ તો તે વધુ ને વધુ એઆઈ કે જે આગળ વધી રહ્યું છે. આ સિવાય 2025માં હજી પણ શું નવું આપણે સૌએ જોવાનું છે, નવા વર્ષમાં હજી નવું શું આવવાનું છે, આ તમામ બાબત પર આપણે આજના કાર્યક્રમમાં ચર્ચા કરવાના છીએ. એકંદરે 2024 કેવું રહ્યું અને સાથે જ 2025માં શું આપણે નવું જોવાનું છે. જે પ્રકારે 2024 જે આપણે વાત કરીએ તો ક્યાંક સિદ્ધિઓ પણ જોવા મળી, ક્યાંક પડકારો પણ જોવા મળ્યા. બંને રીતે જે આ વર્ષ જોવા મળ્યું છે, ત્યારે આ જ મુદ્દા પર ચર્ચાને આગળ વધારીશું. અને ચર્ચા કરવા માટે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. હરેશ મોતિયાની, માર્કેટ એક્સપર્ટ, અને તેમની સાથે ટેક એક્સપર્ટ આકાશભાઈ પડિયાર મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો હરેશભાઈ આપણાથી શરૂઆત કરીએ. માર્કેટની દ્રષ્ટિએ આજે અંતિમ દિવસ છે, ત્યારે શું માર્કેટમાં આ વખતે જોવા મળ્યું છે? છેલ્લું સપ્તાહ પણ આપણે કહીએ કે છેલ્લું સપ્તાહ આ વર્ષનું એક એવું નીવડ્યું છે શેર માર્કેટ માટે, અને આવનારું વર્ષ આપને શું લાગી રહ્યું છે, શું નવું હશે આવનારા વર્ષમાં? માર્કેટ આ વર્ષની વાત કરું 2024માં તો પોઝિટિવ જ ગયું છે એઝ કમ્પેર ટુ 22-23. એટલે કોરોના પછી છેલ્લા 3 વર્ષ કે 3.5 વર્ષ સારા ગયા છે. એક આ વર્ષમાં એક લાસ્ટ ક્વાર્ટર ઇન્વેસ્ટર વર્ગ માટે એમ કહીએ કે પ્રોફિટ બુકિંગ. હવે દેખીતી વસ્તુ છે, 3 વર્ષની તેજી આવી હોય કે 3.5 વર્ષની તેજી આવી હોય તો ક્યાંક તો કોઈ ઇન્વેસ્ટર તો પ્રોફિટ બુક કરવાનો છે અને રીચર્ન કરવાનો છે, કારણ કે પોલિસીસ બદલાય છે, ઇલેક્શન આવી ગયું તો એમાં તમારા આખું સફલિંગ થઈ ગયું છે. પહેલા ટોટલ મેજોરિટી હતી, હવે ઇટ્સ અ કોએલિએશન સોર્ટ ઓફ. તો જે આઈડિયાઝ છે, થોટ પ્રોસેસ છે, પ્લાનિંગ છે, બધું બદલાઈ જતું હોય છે. તો હવે એવરીથિંગ ગેટ્સ ચર્ન્ડ અપ, રાઈટ? તો હવે ઇવન મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ સેક્ટર્સ, ત્યાં બી તમને બધા ચેન્જીસ દેખાશે. તો એ ચેન્જીસ આપણને જોવા મળી રહ્યા છે. આનો મતલબ એ નથી કે માર્કેટ કે ઇન્ડિયા ઇઝ ઓન ધ બેક સ્ટેજ, કે હવે બસ ડિક્લાઇન આવી ગઈ છે, મંદી આવી ગઈ છે, હવે બધું ભૂલી જાઓ. ના, એ નથી. ઇન્ડિયા હજી પ્રગતિના પંથે છે, બટ એક ફેઝ છે 3.5 વર્ષ પછીનો કે જ્યાં ચર્નિંગ ઇઝ નેસેસરી. તો આ એક ચર્નિંગ પીરિયડ તમે કહી શકો. તો એ ચર્નિંગમાં ક્વાઇટ પોસિબલ તમને 6 મહિના થાય, 5 મહિના થાય અને 8 મહિના થાય. ભાઈ, ટેકનોલોજીની માટે આપણે વાત કરીએ 2024, આપણે કઈ રીતે જોયું? એઆઈની ખાસ કરીને વાત કરીએ તો તેમાં ઘણો બધો વિકાસ એઆઈમાં થઈ રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો 2024 ટેકનોલોજી ક્ષેત્રે? જો ટેકનોલોજીની અગર વાત કરીએ તો તમે ઓલરેડી કીધું કે એઆઈ જે છે અત્યારે બૂમિંગ પર છે. તમે જોશો દરેક જગ્યાએ 2024માં દરેક જગ્યાએ તમને એઆઈ સાંભળવા મળ્યું હશે. એઆઈ થી ઘણા બધા એડવાન્ટેજ થયા છે કે જે કામની જે સ્પીડ છે એ ફાસ્ટ થઈ ગઈ છે. પણ એને બીજી સાઈડ જોવા જઈએ તો એઆઈ થી જે બિઝનેસ સેક્ટરની અંદર, જોબ સેક્ટરની અંદર વાત કરીએ તો ઘણી બધી ઇફેક્ટ આવી છે. કેમ કે આજકાલ તમે જોઈ શકો કે ઘણી વસ્તુ એઆઈ આપણને એકદમ ઈઝી વેમાં કરી આપે છે. તો એના માટે જે મેન પાવર છે એની પણ નીડ નથી રહી. તો આની નેગેટિવ ઇમ્પેક્ટ છે કે જે જોબ સેક્ટરની અંદર છે, આઈટી સેક્ટરની અંદર તમે જોશો તો જોબમાં ઘણા બધા લે ઓફ થયા છે. કેમ કે એઆઈ ઘણા બધા ટૂલ્સ લઈને આવ્યું છે. અને સાથે વાત કરીએ તો એઆઈ થી એડવાન્ટેજીસ પણ એટલા જ છે કે તમારે જે પણ વસ્તુ જોઈએ તો તમે રેપિડલી એને ડેવલપ કરી શકો છો. જેના માટે કદાચ કોઈ મેન પાવર 2-3 દિવસ કામ કરતા એને ટાઈમ લાગે એટલી વસ્તુ આપણને વિધિન 1 hour or વિધિન મિનિટ પણ આપણને મળી શકે છે. ખાસ કરીને તમે જોયું હશે કે આ વર્ષે ઘણા બધી જગ્યાએ એઆઈ, ચાહે મોબાઈલ ફોન હોય એમાં પણ એઆઈ આવી ગયું છે, કોમ્પ્યુટર હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી જોઈ લો, દરેક જગ્યાએ એઆઈ ક્યાંક પાર્ટ બની ગયું છે. જે રીતે કોમ્પ્યુટર એક
દરેક ઇન્ડસ્ટ્રીનો પાર્ટ છે, એવી જ રીતે એઆઈ પણ એક જગ્યાએ બધી જગ્યાએ કવર થઈ જ ગયું છે. અને અપકમિંગ યરમાં તો હજી ઘણી બધી ટેકનોલોજી આવશે જેનાથી લાભ પણ થવાના છે, ગેરફાયદા પણ છે જ એના. પૂર્વક હવે ચર્ચા કરીએ ભારતીય શેર માર્કેટની આ વર્ષની ગ્લોબલ લેવલે આ વાત કરીએ તો તે પણ ખૂબ જ ખાસ રહ્યું છે, તેની અસર પણ જોવા મળી છે. કઈ કઈ બાબતો આખા વર્ષની યાદ કરવા માંગશો આજે? આખા વર્ષમાં યાદ કરવા માટે તો જીઓ પોલિટિકલ ટેન્શન છે, બસ એના સિવાય તો વધારે હું કશું યાદ કરવા નથી માંગતો. બાકી અધરવાઇઝ એવરીથિંગ વોઝ ગોઈંગ એઝ સીન. અને એક બીજી વસ્તુ છે કે શિવમ, નોર્મલી બધાની સ્ટ્રેટેજી અલગ હોય છે. અમુક લોકો આગળનું પ્રિડિક્ટ કરતા હોય છે, અનુમાન લગાડતા હોય છે કે આ થશે, આ છે, તે છે, એક સ્વપ્ન જોતા હોય છે. પછી એ સ્વપ્ન સાકાર ના થાય તો ત્યારે મન દુખી થાય. હું એઝ અ સ્ટોક માર્કેટમાં જયારે હું એન્ટર કરું છું તો હું બ્રેકઆઉટ ઉપર કામ કરું છું. બ્રેકઆઉટ ઉપર કામ કરવાનું કારણ કે આ વસ્તુ થઈ રહી છે, ઓકે, હવે અહીંયા પ્રોગ્રેસ આવી ગયો છે. ફોર એક્ઝામ્પલ, અમદાવાદથી મારે બોમ્બે જવું છે, તો હવે ગાડી આવી ગઈ છે, ગાડીમાં અમે બેઠા છીએ, અમદાવાદથી ગાડી નીકળી ગઈ છે. ઓકે, અમદાવાદથી ગાડી નીકળી ગઈ છે ને, તો ઓકે, એના પછી આઈ ગેટ એક્સાઇટેડ કે હા, હવે હું આવી ગયો છું, મીન્સ હવે વી આર મૂવિંગ. વન્સ યુ આર નોટ મૂવિંગ, then why take a risk? તો આ સ્ટોક માર્કેટમાં એ જે એક સિમ્પલ આરએસઆઈ હોય છે, પણ આઈ ડોન્ટ યુઝ ધીસ થિંગ, બટ કહેવાનો મતલબ કે આરએસઆઈ હોય છે કે ભાઈ 1 to 100, તો 1 to 20 રાહ જુઓ, 80 to 100 રાહ જુઓ, રાઈટ? તો એ 20 to 80 માં તમારે રમવાનું છે. તો આઈ ડુ ધેટ થિંગ. 20 માં બેસું અને 80 માં નીકળી જાઉં. આઈ ડોન્ટ ટ્રેડ ઇન આરએસઆઈ. આ એક જસ્ટ એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું છું, બટ ધીસ ઇઝ વોટ આઈ ડુ ઇન ધ માર્કેટ. તો કહેવાનો મતલબ એ છે કે એમાં મને સક્સેસ મળે છે, સારો એવો ને શાંતિપ્રિય સક્સેસ મળે છે. બોટમ ફિશિંગ, ટેકિંગ અ રિસ્ક, કે ના આ થશે, તે થશે, 2025માં જે થવું બધા, હા, ઓવરઓલ એક આઈડિયા હોય છે. જ્યારે હવે બજેટ આવશે મહિના પછી, તો બજેટ આવશે, ત્યાં પ્લાનિંગની આપણને ખબર પડી ગઈ હશે. નો ડાઉટ આપણને પ્લાનિંગની ખબર છે, એમના મેનિફેસ્ટો ઉપરથી આપણને પ્લાનિંગની ખબર હોય છે. ત્યાંથી પછી આપણે વી જસ્ટ ફિલ્ટર ઇટ આઉટ કે હવે આના પછી કે હવે ક્યાં વધારે ઇન્વેસ્ટમેન્ટ થશે અને ક્યાંથી કઈ પ્રોડક્ટિવ રિઝલ્ટ આવશે. વી ગો ઇન્ટુ ધેટ. એક્ઝેક્ટલી જેમ એઆઈ ની વાત થઈ છે, તો હવેનો જે જમાનો છે એ એઆઈ ઉપર જ વધારે જશે. રોબોટિક આવશે, તો રોબોટિક જ્યાં જ્યાં હશે, that would be the beneficial thing, but manufacturing would be the beneficial things. Consumption. અને સામે બીજી વસ્તુ છે કે રોબોટિક આવશે, મેન્યુફેક્ચરિંગમાં તમે બધું જોશો તો બધું મશીનરી ઉપર આવશે, તો મેન પાવર ક્યાં જશે? તો જે ઇન્ટેલિજન્ટ મેન પાવર છે એમનો જ કામ રહેશે, કારણ કે રોબોટિક કઈ એમને તો કામ નથી કરતો, કે એઆઈ એમને કામ નથી કરતો. ડેટા હેડ ટુ બી ફીડ ઇન. તો જે ડેટા અંદર નાખવા વાળા વ્યક્તિઓ હશે એ લોકો ઓકે ત્યાં સુધી ડન, બટ પછી બાકીની પ્રજા શું કરશે? તો કઈક ક્યોસ આવશે. So that can take you on the back foot, that can take you on the wrong foot. Let's see. But હવે કેવું છે કે we are an alternative, we are not competing. આપણે એક ઓલ્ટરનેટિવ છીએ ચાઇનાને લઈને. ચાઇના જે નંબર 1 છે અને હવે વિશ્વ જે છે એ ચાઇનાથી દૂર જવા માંગે છે. તો ચાઇનાથી દૂર જવા માંગે છે, તો હવે સામે બીજો કોણ? તો સામે ઇન્ડિયા છે. બટ ઇઝ ઇન્ડિયા મેન પાવર ઇક્વલ ટુ ચાઇના? તો નો, સોરી, હું એ વાતને એક્સેપ્ટ કરવા તૈયાર નથી. વી આર નોટ ઇક્વલ ટુ ચાઇના મેન પાવર, રાઈટ? તો ત્યાં આ એઆઈ, તમારું રોબોટિક, આ બધી વસ્તુ કામ આવશે. અને ક્વાઇટ પોસિબલ ઇન્ડિયાનો એક જનરેશન મીન્સ હજી 5-10 વર્ષ જે છે, મે બી વેરી ગુડ પોઝિટિવ ફોર ઇન્ડિયા. ભાઈ, આજ બાબતે લઈને આપ શું કહેશો? એઆઈ હવે 2025ની વાત કરીએ, અત્યારે મોબાઈલ પણ આપણે વાત કરીએ તો જે પણ નવા લોન્ચ થઈ રહ્યા છે તે બધામાં એઆઈ ફીચર નાખવામાં આવ્યા છે. લેપટોપની વાત કરીએ તે તમામમાં હવે એઆઈ લોકો પણ એ જ પ્રકારે માંગી રહ્યા છે. અને આગળ જતાં હવે કઈ કઈ બાબતમાં, જે હોટલ રેસ્ટોરન્ટમાં પણ અત્યારે આપણે ઘણી બધી જોયું છે કે તે જ સર્વ કરે છે ફૂડ, પણ કઈ રીતે જોઈ રહ્યા છો 2025ને આગળ? જો જે રીતે દરેક સિક્કાની બે બાજુ હોય છે, બરાબર, તો એઆઈ એક જગ્યાએ સારું પણ છે, મેં જે તમને વાત કરી, પણ એઆઈ ને ટ્રેન કેમ કરવામાં આવે છે? કેમ કે દિવસે ને દિવસે આપણે બધા એક લેઝી થતા જઈએ છીએ કે આપણને
એક રેપિડલી જે કામ મળી જતું હોય એ વસ્તુ શોધીએ છીએ. તો અત્યારે એઆઈ એક પાર્ટ બની ગયો છે આપણી લાઈફનો. જે રીતે કોમ્પ્યુટર ને મોબાઈલ જે રીતે આપણો પાર્ટ છે, હવે એની પાછળ પણ એઆઈ વર્ક કરે છે. પણ એઆઈ થી બિઝનેસને તો ગ્રોથ થઈ જ રહ્યો છે, કેમ કે એમને જે ફટાફટ કામ મળી રહ્યું છે. ઇવન જે તે સ્ટોક માર્કેટ થી લઈને તમે ક્યાંય પણ જુઓ ત્યાં એમના તેમને એઆઈ નું પ્રિડિક્શન આપશે, કેમ કે અત્યારે વેધર પ્રિડિક્શન જોઈ લો, બધા જ પ્રિડિક્શન તમને એઆઈ કરી આપે છે. એઆઈ એક્ઝેક્ટલી તો તમારો બહુ બધો ડેટા લે છે, ડેટા કલેક્ટ કરે છે, એના બેસિસ પર તમને પ્રિડિક્શન આપે છે. અને હવે તમે જોયું હશે કે સેલ્ફ ડ્રાઇવિંગ જે કાર્સ બધી આવી ગઈ છે, રાઈટ? એ પણ હવે કદાચ કારની અંદર પણ એઆઈ ઇન્ટિગ્રેટ થઈ રહ્યું છે. કે જે તમે જોયું છે ટેસ્લા છે, તો ટેસ્લા અત્યારે યુએસ ની અંદર પોપ્યુલર છે, બધાનું એવું કે ટેસ્લા કાર લઈએ. તો હવે ફ્યુચરની અંદર જે તમે ઓલરેડી કીધું કે વેઇટર છે એમનું પણ રિપ્લેસમેન્ટ એઆઈ રોબોટ કરી રહ્યા છે. પ્રેડિક્શન જે છે એ પણ હવે એઆઈ સોફ્ટવેર જ આપી રહ્યા છે. તો હજી પણ એઆઈ નું ક્યાંકનું ક્યાંક ઇન્વોલ્વમેન્ટ વધારે આવશે, જેના થ્રુ આપણી આજુબાજુમાં જેટલા પણ ઇક્વિપમેન્ટ છે દરેક જગ્યાએ એઆઈ થી સજ્જ હશે. અને એનાથી ફાયદો બી છે. અને ફાયદો જોવા જઈએ તો તમારે એક એવું પાર્ટ બની ગયો છે એઆઈ કે જે તમારે યુઝ કરવું જ પડશે, ચાહે તમે ધારો કે ના ધારો. ઇવન આપણે ઇન્સ્ટાગ્રામ લઈ લો, ઇન્સ્ટાગ્રામમાં જે મશીન લર્નિંગ એઆઈ ના ઇન્ટિગ્રેશન તમે જો, જે રીલ આપણને ગમે છે એ જ આપણને વારંવાર બતાવે છે. સો લોકોને શું ગમે છે એ શીખી રહ્યું છે, અને આપણે એઆઈ ને શીખવાડી પણ રહ્યા છે કે જેથી કરીને મારું કામ ઈઝી થઈ જાય. જે તે કન્ટેન્ટ ક્રિએટ કરવો છે કે કોઈ મારે સ્ક્રિપ્ટ જનરેટ કરાવી છે, વિડીયો બનાવી છે, એ બધું જ કામ એઆઈ કરી રહ્યું છે. અને હવે એ એઆઈ એક સોફ્ટવેર તરીકે હતું, હવે એઆઈ ધીરે ધીરે હાર્ડવેરમાં પણ ઇન્ટિગ્રેટ થઈ રહ્યું છે, જેનાથી કામ બધું મશીનરીથી લઈને બધું જ કામ કરી આપે છે. જે વૈશ્વિક લેવલે વાત કરીએ, જાન્યુઆરીમાં જ હવે અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ શપથ લઈ લેશે ડોનાલ્ડ ટ્રમ્પ. ત્યારબાદની સ્થિતિ શેર માર્કેટ માટે કઈ રીતે જોઈ રહ્યા છો, અમેરિકા માટે પણ ખાસ, અને તેની અસર વૈશ્વિક લેવલે? બહુ સારો પ્રશ્ન છે આ. હું યુએસ માટે સ્ટોક માર્કેટની પરિસ્થિતિ કે યુએસ ની ઇકોનોમી માટેની પરિસ્થિતિ હું પોઝિટિવ જોઈ રહ્યો છું. ટ્રમ્પ આ એનું સેકન્ડ ટર્મ છે. સેકન્ડ ટર્મ એટલે આ ફાઇનલ ટર્મ છે. આપણા ભારતની જેમ નહીં કે એક જ વ્યક્તિ 3 વખત 4 વખત 5 વખત બની શકે છે. નો ડાઉટ નથી બન્યા, પણ કહેવાનો મતલબ કે અહીંયા એક લિમિટેશન નથી કે ના 2 વખત કે 3 વખત. ત્યાં એક લિમિટેશન છે કે 2 times max. તો ટ્રમ્પ ઇઝ અ બિઝનેસમેન. ટ્રમ્પ ઇઝ હાર્ડકોર અમેરિકન. ટ્રમ્પ હવે ત્યાં he may take a strong or staunch decision for America. તો ટ્રમ્પ અમેરિકા માટે બધું કરશે. અને ઇન્વેસ્ટમેન્ટ હવે અત્યારે તમે જોઈ લો કે ડોલર ઇઝ ગેટિંગ એપ્રિશિએટેડ. વર્લ્ડની બીજી બધી કરન્સી ડેપ્રિશિએટ થાય છે. જેમ ટ્રમ્પ આવ્યા છે ત્યારથી આ બેનિફિટ થયું. તો જે ઇન્વેસ્ટર વર્ગ છે એ સેના માટે વિશ્વમાં બીજા બધા દેશમાં રોકાણ કરશે. દે વિલ ગો ટુ અમેરિકા, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, ત્યાંની પ્રગતિ કરાવશે. તો બટ નેચરલ છે ટ્રમ્પની ઇકોનોમી અને ટ્રમ્પનો સ્ટોક માર્કેટ ત્યાં વધારે બેનિફિટ થશે. તો ઇન્વેસ્ટર વર્ગ સ્વાભાવિક વાત છે કે એ હવે અમેરિકન માર્કેટમાં જશે. સવાલ છે રેટ ઓફ રિટર્ન. તો મારા મતે મને જે બેસે છે, આઈ થિંક અમેરિકામાં ઇન્વેસ્ટમેન્ટ જે ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એમને અમેરિકામાં આરઓઆઈ વધારે મળશે એઝ કમ્પેર ટુ ઇન્ડિયા ઓર મે બી એની અધર કન્ટ્રી. સાથે જ જે ગોલ્ડની વાત કરી, આ વખતે ગોલ્ડ પણ એક ઐતિહાસિક સપાટીને આંબી ગયું છે. સોનું વાત કરીએ, 2025માં પણ આવી જ તેજી સોનું આપશે? આવી તેજી કરતા તો હું કહું કે તેજી આપશે, ઓલ ટાઈમ હાઈ ક્રિએટ કરશે. નો ડાઉટ સ્ટોક માર્કેટમાં બી આપણા ઇન્ડિયામાં ઓલ ટાઈમ હાઈ થવાના ચાન્સીસ છે. ગોલ્ડના ચાન્સીસ વધારે છે, સિલ્વરના ચાન્સીસ વધારે છે. તો પ્રિશિયસ મેટલ કમોડિટીમાં તેજી આવે એવી શક્યતા મને વધારે બેસે છે. નો ડાઉટ ગોલ્ડ વિલ ગીવ યુ મોર રિટર્ન દેન મે બી સ્ટોક માર્કેટ. જી આકાશભાઈ, જે અત્યાર સુધી 2024 સુધીની આપણે વાત કરીએ તો એ ઘણી બધી બાબતોમાં આવ્યું છે. હજી પણ કઈ બાબતો છે, કઈ કઈ વસ્તુઓ છે આપણા જાહેર જીવનની આપણે વાત કરીએ તો એ ટેકનોલોજીમાં પણ હવે આગામી સમયમાં એઆઈ આવી શકે છે. આપને કઈ કઈ બાબતો લાગે છે કે 2025માં આમાં આ કંઈક નવી શોધ આવી શકે છે? જો 2024 અને 25 તમે જોવા માંગો તો 2024 થી ઘણી બધી નાના નાના દુકાનદારોને તમે પકડશો ને, બધા ધીરે ધીરે ઓનલાઈન સોફ્ટવેર અથવા ઓનલાઈન
વેચાણ તરફ વધી રહ્યા છે. એટલે હવે એવું કહી શકીએ કે બધા લોકોને એક સોફ્ટવેરની જરૂર છે, બધા લોકોને એક એપ્લિકેશનની જરૂર છે, જેના દરેક બિઝનેસમેન હેલ્પ કરી શકે છે. હવે આની અંદર એ લોકોને પ્રિડિક્શન માટે એઆઈ તો હેલ્પ કરે જ છે, પણ ફ્યુચરની અંદર તમે જોશો તો જે કાર મેં તમને કીધું, કાર ઇન્ડસ્ટ્રી મતલબ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં પણ એઆઈ નું ઇન્ટિગ્રેશન થશે, જેનાથી જે ડિલિવરી સ્પીડ, તમે કદાચ સાંભળ્યું હશે હમણાં કે ડ્રોનથી પણ ડિલિવરી થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. પછી ઉબર જે છે સેલ્ફ ડ્રાઇવિંગ કાર ઉપર બી ફોકસ કરી રહ્યા છે. નેક્સ્ટ આપણે એવું કહી શકીએ કે ડિલિવરી બી કદાચ બની શકે છે કે એ બી ડ્રોનથી અહીંયા ઇન્ડિયામાં પણ શરૂઆત થશે. અને પ્રાઇવેટ ટેક્સી જે આપણે કહી શકીએ છીએ કે ફ્લાઇંગ ટેક્સી, આપણે જે બેંગ્લોરમાં એનું એક સ્ટાર્ટઅપ છે જેની પર વર્ક કરી રહ્યા છે, કે કદાચ આપણે અત્યારે ધીરે ધીરે પોતાનું એક નાનકડું પ્લેન લઈને પણ ફરતા થઈ જઈશું. આવનાર મે બી 2-5 વર્ષ લાગશે, એકદમ તો નહીં થઈ શકે, પણ એવી ઘણી બધી ટેકનોલોજી હજી અંડર ગોઈંગ છે. તો અમુક ટેકનોલોજીને કેવું છે કે જલ્દી એડોપ્ટ કરી પણ લે છે લોકો, અમુકને ટાઈમ લાગે છે, કેમ કે ટેકનોલોજી એટલે એવું નથી હોતું કે એક જ વર્ષમાં સક્સેસ થઈ જાય. કોઈ પણ ટેકનોલોજીને પોપ્યુલર થતા એની પાસે ઘણા બધા ચેલેન્જીસ હોય છે અને 4 થી 5 વર્ષ લાગે છે. જ્યારે આપણી પાસે સેલ્ફ ડ્રાઈવ કાર હતી, બરાબર છે, કદાચ કોઈ નતું વિચાર્યું છે, આજે પણ લોકો ઘણા એની મજાક કરતા હોય છે કે ઇન્ડિયામાં પોસિબલ નથી. એવી ઘણી બધી વસ્તુ છે, પણ ઇટ વિલ ટેક સમ ટાઈમ. તમે રોબોટ તો જોઈ લીધા કે અમદાવાદની ઘણી બધી રેસ્ટોરન્ટની અંદર તમને રોબોટ જે છે તમને ફૂડ સર્વ કરી રહ્યા છે. તો દરેક ઇન્ડસ્ટ્રીમાં એમનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે, પણ એક સક્સેસફુલ મોડેલ ના આવે ત્યાં સુધી આપણે એને કહી ના શકીએ કે આ ટેકનોલોજી માર્કેટમાં ખરેખર વર્ક કરશે. કઈ કઈ ઇન્ડસ્ટ્રી, ખાસ આપણે વાત કરીએ 2025 એટલે આવનારા વર્ષોમાં, હવે આ વર્ષ નહીં પણ આવનારા વર્ષોમાં, એ ખાસ જે પ્રકારે માર્કેટમાં પણ તે ફોકસમાં રહી શકે છે, કઈ કઈ ઇન્ડસ્ટ્રી આપણે લાગી રહી છે? મારા મતે તો આઈટી ઇન્ડસ્ટ્રી એક છે કે જે પોઝિટિવ રહેશે. આઈટીમાં બી ખાસ કરીને જે એઆઈ અને રોબોટિક થી ઇન્વોલ્વ છે એ ઇન્ડસ્ટ્રીઝ. બેન્કિંગમાં લિમિટેડ જે પ્રાઇવેટ બેન્કિંગ છે જેમના એનપીએસ ઓછા છે, રાઈટ, તો બેન્કિંગ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર વુડ બી મોર પોઝિટિવ. મેન્યુફેક્ચરિંગમાં બી અગેન ઓલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ નહીં, પણ જે મેન્યુફેક્ચરિંગમાં પીએલઆઈ વગેરે તમને જે મળી રહ્યા છે અને વિચ આર કમ્પીટિંગ ધ વર્લ્ડ, જે રિપ્લેસમેન્ટ છે આત્મનિર્ભર, એવી મેન્યુફેક્ચરિંગ કંપની. હેલ્થ કેર લુક્સ સ્ટીલ ગુડ. હેલ્થ કેરમાં આઈ થિંક સો કંઈક પોઝિટિવ મળશે. અને કન્ઝમ્પશન, આઈ ડુ એક્સેપ્ટ કે કન્ઝમ્પશન ઓલ્સો, પણ કન્ઝમ્પશનમાં જે કોમન કન્ઝમ્પશન હશે ને એમાં તમને વધારે મળશે. મીન્સ નોટ ધેટ લક્ઝરી કન્ઝમ્પશન, મે બી કદાચ એમાં બી આવી જાય, બટ જે રૂટીન કોમન કન્ઝમ્પશન જે છે આઈ થિંક ધેટ વિલ ગીવ યુ મોર રિટર્ન. આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ હરેશભાઈ, તો આર્થિક દ્રષ્ટિએ આપે કઈ રીતે જોયું આ વર્ષ, અને સાથે જે મોંઘવારી એક મોટો પ્રશ્ન છે અને તેમાં પણ પેટ્રોલ ડીઝલની વાત હોય ત્યારે આપણે વાત કરતા હોઈએ કે જીએસટીમાં તેને લાવવામાં આવે. આ વર્ષે જે ઘણી બધી બાબતો જીએસટીમાં પણ સુધારા જોવા મળ્યા. આવનારા વર્ષે આ બાબતમાં શું નવું આવી શકે છે સરકાર તરફથી? તો બહુ કહું છું ને, સ્વપ્ન જોવાની વાત થઈ સરકાર તરફથી. એઝ ઓન ડેટ તો એમ જ લાગે છે કે સરકારને ઘણી બધી ફંડની જરૂર છે. પહેલા મેં એ જ પહેલા વાત કરી, શરૂઆતમાં જ વાત કરી કે આખો સિનારીઓ બદલાઈ ગયો છે. આગામી 10 વર્ષ અને આ ઇલેક્શન પછીનો સિનારીઓ. પહેલા ધ ગવર્મેન્ટ વોઝ કોન્ફિડન્ટ, દેર વોઝ અ સિંગલ પાર્ટી રૂલિંગ અને ડિસિઝન ટેકિંગ, એક ખાસ ડિસિઝન બી લેવાતા હતા, which was very good for the company. હું એઝ અ સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર તરીકે વાત કરું છું, તો જે દેશની ઇકોનોમી માટે વોઝ વેરી પોઝિટિવ. આ ઇલેક્શનમાં ખબર પડી કે ના, સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ કંઈક છે. પહેલા ઇટ વોઝ નોટ ધેટ કમ્પલ્શન, હવે સોશિયલ રિસ્પોન્સિબિલિટી કમ્પલ્શન થઈ ગઈ છે. અહીંયા જો ઇલેક્શન કમિશન કે સુપ્રીમ કોર્ટ આવી જાય અને આ જે ફ્રીબીઝ આપવામાં આવે છે એ ફ્રીબીઝ જો બંધ થાય ને તો દેશની ઇકોનોમી ખરેખર બહુ આગળ વધી જાય. પછી તમે મને પૂછો તો હું તમને કહું કે ના, કે હવે તમને બીજા બધા બેનિફિટ મળશે. આ ફ્રીબીઝના કારણે વી આર લેગિંગ બિહાઇન્ડ. હમણાં મિત્રએ વાત કરી કે ભાઈ ડ્રોનથી ડિલિવરી આ તે. તમને લાગે છે ઇન્ડિયામાં ડ્રોનથી ડિલિવરી વિલ બી સો ફાસ્ટ? સિક્યુરિટી કન્સર્ન, પ્રાઇવસી કન્સર્ન ઘણું બધું આવશે. આપણા ત્યાં તો હજી
સી તમે ગમે તે વસ્તુ કાઢો, પહેલા એમ લાગતું હતું કે આધાર કાર્ડ આવી ગયું છે, હવે આધાર કાર્ડ ઇઝ ટોટલી પ્રૂફ, સિક્યોરિટી પ્રૂફ, સિક્યોર્ડ, કે આના અંદર હવે ડુપ્લિકેશન નહીં થાય. તો આના અંદર બી આપણને ડુપ્લિકેશન સાંભળવા મળે છે, તમે લોકો જ રિપોર્ટ કરો છો. તો કહેવાનો મતલબ છે કે સી ઓલ ધીસ હિન્ડ્રન્સીસ આર ધેર. તો જ્યાં સુધી આ બધું ક્લિયર નહીં થાય ત્યાર સુધી આઈ ડોન્ટ થિંક સો વી કેન રાઇડ ધ રેલી, કે આપણે એટલું સ્મૂથ જીવન જીવી જેમ આપણે અમેરિકા કે બીજા બધા દેશોમાં છે. એ અહીંયા આવતા જ્યાં સુધી લિટરસી નહીં આવે, જ્યાં સુધી તમારા અંદર સેલ્ફ ડિગ્નિટી નહીં આવે તમારા દેશ માટે, કે રિસ્પેક્ટ નહીં આવે કે ના મારે ખોટું નથી કરવું, મારે સારું કરવું છે. અને આ બધા જે રોહિંગ્યા બધા જે આવી રહ્યા છે એ બધા મીન્સ સી આમાં ઓપોઝિશનનો બી મોટો ભાગ છે. મને એક કિસ્સો યાદ આવે છે, નો ડાઉટ અહીંયા પોલિટિકલ ડિસ્કશન ના કરાય એટલે ઓકે હું એ બંધ કર્યું નથી કરતો, બટ એક કિસ્સો એવો હતો કે જ્યાં નરસિંહ રાવજીને મનમોહન સિંહે પ્રશ્ન પૂછ્યું હતું કે તમારે આ 1991 ની ક્રાઇસિસ માંથી જો બહાર આવવું હોય તો તમારે આ ચેન્જીસ માટે તમારે બધાને બોલાવવા પડશે, ઓલ એમપીસ ને. તો એન્ડ ઇટ વિલ ટેક ગુડ અમાઉન્ટ ઓફ ટાઈમ. નરસિંહ રાવજીએ ફક્ત અને ફક્ત અટલ બિહારી વાજપેયીજીને જ ફોન કર્યો. હી વોઝ અ લીડર ઓફ ઓપોઝિશન. એમને ફોન કર્યો અને વાજપેયીજીએ તરત જ સપોર્ટ આપી દીધો પ્રાઇમ મિનિસ્ટરને, નરસિંહ રાવજીને. જેમ સપોર્ટ આપી દીધો 10 મિનિટમાં તો મનમોહન સિંહ સાહેબ પાસે ફરી પાછો ફોન પહોંચી ગયો કે કમ બેક, લેટ્સ ફાઇનલાઇઝ. તો કે હાઉ કમ, કે તમે બધા એમપી સાથે વાત થઈ ગઈ? તો કે ના, કે આઈ સ્પોક વિથ ધ ઓપોઝિશન લીડર અટલ બિહારી વાજપેયી, અને દેશ માટે ઇટ હેપન્ડ. એના પછી અત્યારે તો તમે કઈ પણ ડિસિઝન લો છો, એવરીથિંગ કમ્સ ડાઉન ટુ ધ સ્ટ્રીટ, ઓપોઝિશન આવી જાય છે. અને દેન વી થિંક કે ના આપણે આ આવશે તે આવશે, મતલબ આવા દો, પછીની વાત જોઈશું. પ્રતિક્રિયા આપની. જે પ્રકારે સિદ્ધિઓ તો ઘણી બધી મેળવવાની છે જે ટેકનોલોજી ક્ષેત્રે પણ તેની સાથે વૈશ્વિક લેવલે આપણે વાત કરીએ એટલે દેશોમાં, તો તે જેટલું આસાન છે એટલું ભારતમાં એટલો જ ક્યાંક ને ક્યાંક પડકારો એમાં જોવા મળશે, જે પણ આપણે અહીંયા ભારતમાં લાવવું છે. કઈ રીતે સમસ્યાઓ આપને લાગી રહી છે, જે હમણાં ડ્રોનની વાત કરી એમાં પણ જે ઘણી બધી સમસ્યાઓ આવશે, પડકારો આવશે, એમાંથી પાર પડવું પડશે, શું લાગે છે આપને? જો ચેલેન્જ તો ઓબ્વિયસલી ટેકનોલોજી પર્સનને સૌથી પહેલા એ વસ્તુ હોય છે કે કોઈ પણ નવી ટેકનોલોજી માર્કેટમાં મૂકતા હોય તો લોકો અડોપ્ટ કરશે કે નહીં, એ એમના માટે પહેલો જ ક્વેશ્ચન હોય છે. પણ અવેરનેસ આવે, જેમ સેલ્ફ ડિસિપ્લિન સાહેબે કીધું એવી રીતે કે બધી વસ્તુની જરૂર છે. અને એવું નથી કે દરેક જગ્યાએ વસ્તુ આવી જશે. તમે જોઈ રહ્યા છો કે અમુક જગ્યાએ ટેકમાં બહુ બધા આગળ પણ છીએ આપણે, ટેકમાં ઘણી જગ્યાએ આપણે પાછળ પણ છીએ, કેમ કે તમે જોઈ શકો રોજ સાયબર ફ્રોડ થતા હોય છે, અવારનવાર નવા ફ્રોડ આવતા હોય છે, રાઈટ? તો આની અંદર ઇન્ડિયામાં જેટલી પોપ્યુલેશન છે એની સામે આપણી પાસે કહી શકીએ કે બધી જગ્યાએ ટેક એનેબલ ના પણ કરી શકીએ, પણ એની શરૂઆત થાય છે, ક્યાંક ના ક્યાંક એ યુઝ થઈ શકે છે. અને ચેલેન્જીસ તો દરેક પર્સનને ટેકમાં આવે જ છે, કેમ કે જ્યારે 5G આવ્યું ત્યારે પણ એવું હતું કે 5G એડોપ્ટ કરીશું કે નહીં. 5G ની ઘણી બધી સાઇડ ઇફેક્ટ તમે ન્યૂઝમાં મેં પણ જોઈ છે, પણ આજે આપણી પાસે 5G છે. ડ્રોન હું સમજી શકું છું, પણ આજે તમે જોઈ શકો કે ડ્રોનની ડિલિવરીની વાત થઈ રહી છે, એ હજી ટ્રાયલ બેઝ પર છે. પણ ડ્રોન તમે જો આજે શૂટિંગની અંદર જુઓ, જેના માટે આપણે પહેલા બહુ મોટા ક્રેન લાવતા હતા, ત્યાંથી આપણે શૂટિંગ કરતા હતા, આજે એની જગ્યાએ આપણે ડ્રોનથી શૂટિંગ કરી રહ્યા છીએ. તો એવા ઘણા બધા પડકાર તો છે, પણ એને આપણે ડિસ્કસ ના કરી શકીએ. પણ હા, જેમ આગળ જઈશું એમ આ પ્રોબ્લેમ આવશે, પ્રોબ્લેમનું સોલ્યુશન પણ લઈશું, અને એનું કંઈક ઓલ્ટરનેટ ઓપ્શન મળતું પણ જશે. અને ટેક હશે તો આપણું કામ બહુ બધું ઈઝી થઈ શકશે, એ મને ખબર છે. જી ચોક્કસથી. તો જે પ્રકારે દર્શક મિત્રો અત્યારે વાત કરી, ઘણી બધી ચર્ચા આમાં પણ કરવા લાયક છે, પરંતુ સમયનો પણ અભાવ છે. માર્કેટ ક્ષેત્રે આપણે વાત કરીએ, શેર માર્કેટ કેવું રહ્યું 2024માં, કઈ કઈ બાબતો ઉતાર ચઢાવ ભર્યું, અનેક પ્રકારે તેજીનો માહોલ વધારે જોવા મળ્યો તેની વાત કરી, સાથે જે ટેકનોલોજી ક્ષેત્રે શું નવું છે આ વર્ષે, કઈ પ્રકારે નવું જોવા મળ્યું ટેકનોલોજીમાં, તેની આપણે વાત કરી. ચર્ચામાં જોડાયા હરેશભાઈ અને સાથે આકાશભાઈ, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.